જય શ્રી કૃષ્ણ મિત્રો, જ્યારે અમે બલેઠી ગામે આ પરિવારનું ઘર જોવા ગયા ત્યારે અમારી આંખો સામે એક એવું દ્રશ્ય હતું જે અંદરથી હચમચાવી દે તેવું હતું. જૂનું અને સાવ તૂટેલું ઘર એટલું નબળું પડી ગયું હતું કે ગમે ત્યારે પડી શકે એમ હતું. ચોમાસામાં કે પવનમાં આ પરિવાર કેવી રીતે રહેતો હશે એ વિચારીને ધ્રુજારી આવી જાય. બસ આ પરિસ્થિતિ જોઈને જનમિત્રા ફાઉન્ડેશનની ટીમે એ જ ક્ષણે ત્યાં જ ઊભા નક્કી કરી લીધું કે ગમે તે થાય, આ પરિવારને નવું પાકું ઘર અમે બનાવી આપીશું. સાંજ પડતા જ કામ અટક્યું નહીં, પણ સેવાનો આ યજ્ઞ રાત્રે પણ ચાલુ રહ્યો. જનમિત્રા ફાઉન્ડેશનની ટીમે એ જ દિવસે રાત્રે જ ઘર બનાવવાનું કામ શરૂ કરી દીધું. તમે જોઈ શકો છો મિત્રો, રાતના અંધારામાં લાઇટોના સહારે ટીમ ઉત્સાહથી મંડી પડી છે. એક એક કરીને નળિયા ઉતારવામાં આવી રહ્યા છે, જેથી વહેલી તકે આ પરિવારને નવું ઓથ મળે. સેવાનો આવો જુસ્સો ખરેખર દિલ જીતી લે તેવો છે. સૌથી મોટી અને આનંદની વાત તો એ છે, જુઓ કે આ એક નેક કામમાં માત્ર ફાઉન્ડેશનની ટીમ જ નહીં પણ આખું ગામ સેવામાં જોડાઈ ગયું. રાતના અંધારામાં પણ ગામના લોકો પોતાની રીતે મદદ કરવા દોડી આવ્યા. જ્યારે આખું ગામ એક થઈને કોઈ ગરીબનું આંસુ લૂછવા માટે આવી રીતે ખંભે ખંભા મિલાવીને ઊભું રહે ને, ત્યારે જ સાચી માનવતા મહેકી ઉઠે છે. નળિયા ઉતાર્યા પછી હવે વારો હતો આખા ઘરના જૂના માળખાને અને આડીઓને નીચે ઉતારવાનો. એક ભૂલ પણ ભારે પડી શકે એમ હતી, એટલે રાતના અંધારામાં પૂરી સાવચેતી સાથે ટીમ અને ગામના લોકો કામે લાગ્યા છે. મિત્રો, આ માત્ર લાકડા કે આડીઓ નથી ઉતારી રહી, પણ આ ગરીબ પરિવારના વર્ષો જૂના ડર અને ચિંતાનો અંત આવી રહ્યો છે. નળિયા અને આડીઓ તો ઉતરી ગઈ મિત્રો, પણ હવે આ આખા જૂના ઘરના પાયા સમાન મજબૂત થાંભલા કાઢવાનો વારો હતો. રાત ભલે ગમે તેટલી થઈ હોય, પણ ટીમ અને ગામના લોકો જુસ્સો જરાય ઓછો નહોતો થયો. જુઓ કેવી રીતે બધા ભેગા મળીને આ વજનદાર થાંભલા બહાર કાઢી રહ્યા છે. બસ હવે આ કાટમાળ સાફ થશે અને તો મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો, જોતામાં આખા ઘરના મોટા ભાગના થાંભલા નીકળી ગયા છે. હવે ખાલી 2-3 થાંભલા જ બાકી રહ્યા છે. આખી ટીમ અને ગામના લોકોની મહેનત રંગ લાવી છે. રાતના 12 વાગ્યા છે, પણ કોઈના થાક નથી. બસ હવે આ છેલ્લું કામ પૂરું થાય એટલે સવારથી જ નવા ઘરનું સણતર ચાલુ થઈ જશે. રાતના સમયે જ્યારે બધા કામ કરીને થાક્યા હતા, ત્યારે ગામમાંથી એક સેવાભાવી ભાઈ પ્રેમથી ગરમાગરમ ચા બનાવીને લાવ્યા. રાત ગમે તેટલી ઠંડી હોય કે ગમે તેટલો થાક હોય, પણ આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ ગરમાગરમ ચાનો કપ હાથમાં આપે ને, ત્યારે એ માત્ર ચા નથી હોતી, પણ ગામડાના લોકોનો આપણા પ્રત્યેનો અખતાજ પ્રેમ અને લાગણી હોય છે. મિત્રો, આજનું કામ અહીંયા પૂરું કરશું અને કાલે સવારે પાછા આવશું. ગુડ મોર્નિંગ મિત્રો, રાતની ભારે મહેનત પછી હવે થઈ ગઈ છે એક નવી અને સુંદર સવાર. બલેઠી ગામમાં આજે આપણો આ સેવાનો બીજો દિવસ છે. તમે જોઈ શકો છો કે સૂરજ ઉગતાની સાથે જ ટીમ અને ગામના લોકો ફરી પાછા કામે લાગી ગયા છે. રાત્રે જે કાટમાળ હટાવ્યો હતો, ત્યાં હવે નવા ઘર માટે પાયા છાપવાનું કામ જોરશોરથી શરૂ થઈ ગયું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, આ ગરીબ પરિવારના સપનાનો પાયો નખાઈ રહ્યો છે. સવારથી જ આખું ગામ આ કામ એકજીવ થઈને મંડી પડ્યું છે. જનમિત્રા ફાઉન્ડેશન અને ગામના લોકોની આ એકતા જોઈને મજા આવી ગઈ. જૂના તૂટેલા ઘરની લાચારી જોઈને દિલ ભરાઈ આવ્યું હતું. એ ઘર ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં હતું, પણ કહેવાય ને કે જ્યાં માનવતા હોય ત્યાં ઈશ્વર કોઈને મોકલી જ દે છે. જનમિત્રા ફાઉન્ડેશનને ત્યાં જ સંકલ્પ થયો, એ આ ઘર નવું બનાવશે. અને આજે તમે જોઈ શકો છો કે સેવાના પ્રથમ કાર્યનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.
જેમના માટે આ આખી દોડધામ હતી એ મા અને દીકરાના હાથે જ નવા ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વર્ષો સુધી જે પરિવારે તૂટેલા ઘરમાં મુશ્કેલીઓ વેઠી છે, આજે એમના જ હાથે એક ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઈ રહી છે. જનમિત્ર ફાઉન્ડેશનનો બસ આ જ એક નાનો પ્રયાસ છે કે સાચો હકદાર હંમેશા ખુશ રહે. જનમિત્ર ફાઉન્ડેશન અને બલેઠી ગામના લોકોની મહેનતથી આજે આ પરિવારના પાકા ઘરની મજબૂત શરૂઆત થઈ ગઈ છે. તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ કમેન્ટમાં જરૂરથી બતાવજો. આગળ આ ઘર કેવું લાગશે એ જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ બહુ જલ્દી એક નવા જોશ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.